એમણે ટવેરા ગાડીમાં શિફ્ટ કરેલો। ત્યારબાદ આ ફેમિલીને લઈને બીજી ગાડીમાં ગયેલા। આગળ જઈને પાછા એ ટવેરામાં એ થયેલા અને એમપી કલ્યાણપુરા નજીક જઈને છોકરાનું જે મફલર હતું એ મફલરથી ગાડીમાં બીજા 4-5 જણા પણ હતા। ગાડીમાં જેને લઈને આવ્યા હતા એનું નામ હાલ મળેલ છે, પણ હાલ તપાસ ચાલુ છે એટલે અમે નામ જાહેર કરતા નથી। એ ગાડીમાં જઈને એને મફલરથી એનું ગળું દબાવવામાં આવેલું અને કલ્યાણની નજીક એક અવાવરું જગ્યા, કલ્યાણપુરાની નજીક એક અવાવરું જગ્યા છે, ત્યાં આગળ અગાઉથી પેટ્રોલ લાવી રાખેલું હતું અને આ બોડીનો ત્યાં આગળ નિકાલ કરવામાં આવેલો। જય શ્રી રામ। સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ મહોત્સવ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતના ઉજવાઈ રહ્યો છે, ત્યારે હું મારા વ્યવસાય થકી શું કરી શકું એ વિચારથી